નમસ્કાર મિત્રો, હું નીતિન પટેલ, અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે રોગમુક્ત ગુજરાત અભિયાન જે આપણે હાલ ચલાવી રહ્યા છીએ, તેમાં મોટા ભાગની બીમારીઓમાં ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે. અને આજ આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ઇન્સ્ટાગ્રામ જે આપણે 1.5 વર્ષથી જ યુઝ કરવાનું ચાલુ કર્યું છે, એમાં બી આપણે 4000થી વધારે દર્દીઓના રિવ્યૂ એમાં મૂકી ચૂક્યા છીએ. અને ફેસબુક જે આપણે 7-8 વર્ષથી ચાલુ છે, એમાં બી 10,000થી વધારે દર્દીઓના રિવ્યૂ એમાં આપણે મૂકેલા છે. હવે હાલ જે આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને ઘણા દર્દીઓ અમદાવાદ બહારના જે ઘણા દર્દીઓ છે, જે અલગ અલગ શહેરોમાંથી આવે છે, એમને આ જ ખાસ જણાવવાનું કે હાલ ગુજરાતમાં આપણે 45થી વધારે શહેરોમાં આપણી ઔષધિઓ મળી રહી છે. કોઈને અહીંયા ખાસ અમદાવાદ આવવાની જરૂર નથી. દરેક જગ્યાએ આપણે અમૃતાલયના કેન્દ્રો છે, જેમને જ્યાં નજીકમાં મળે ત્યાંથી જ દવાઓ લેવાનો આગ્રહ રાખો. દરેક કેન્દ્રમાં આપણે સમાન દવાઓ જ મળે છે. સુરત છે, અંકલેશ્વર છે, મુંબઈ છે, પછી આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જોઈએ તો રાજકોટ, વેરાવળ, જુનાગઢ, આ બધી જગ્યાએ આપણે ઔષધિઓ છે જ. અને આ ઉપર ટાઇટલમાં મારો નંબર આપેલો જ છે વોટ્સઅપવાળો. તમે જે સિટીમાં રહેતા હોય તમારું નામ અને ગામ લખીને મોકલજો, એટલે ત્યાંની સિટીનો તમને નંબર આપી દેવામાં આવશે. અને આપણો ઉદ્દેશ એવો છે કે રોગમુક્ત ગુજરાત બને અને દરેક ગામે ગામે આપણે અમૃતાલયની ઔષધિઓનો લાભ લોકો લઈ શકે, તે હેતુથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને લોકોને આપણે પરિણામો આપ જોઈ જ રહ્યા છો કે જે ઝડપથી જે મળી રહ્યા છે. એમાં બી ખાસ કરીને વેટ લોસ છે, ઘૂંટણ કમરના દુખાવા, સાયટિકા, માઇગ્રેન, ડાયાબિટીસ, આ બીમારીઓ માટે કોઈને ખાસ અહીંયા અમદાવાદ આવવાની જરૂર નથી. આ બીમારીઓ માટે આપણે ફિક્સ કરેલી દવાઓ જ છે, એ જ આપણે દર્દીઓને આપવાની હોય છે. અને દર અઠવાડિયે આપણે જેમ દરેક કેન્દ્રના વિતરકો આપણા છે કે અમૃતાલયના અહીંયાના ડૉક્ટરો જોડે આપણે દર અઠવાડિયે ઝૂમ મિટિંગ 1-1 કલાકની રાખવામાં આવે કે જેથી કરીને એ અઠવાડિયામાં જે બી તકલીફો કે જે નવા પ્રશ્નો વિતરકોને ઊભા થયા હોય એનો સમાધાન આવી જાય. નવી દવાઓ આપણે જે અહીંયા ઉમેરી હોય એ વિતરકોને આપણે જાણ કરીએ, જેથી કરીને દરેક ગામમાં દર્દીઓને સમાન ટ્રીટમેન્ટ મળે અને સમાન દવાઓ મળે અને સમાન પરિણામો મળે. દરેક ખાસ જોઈ જ રહ્યા છીએ. અને પરિણામો આપણે જે વાત કરીએ આપણે રિઝલ્ટો તો આપ જોઈ જ રહ્યા છો જે મળી રહ્યા છે ઝડપથી. ખાસ એક નાની મોટી બીમારીઓમાં તો આપણે મહિના, 1.5 મહિના, 2 મહિના, 3 મહિનામાં રિઝલ્ટ મળી જ જાય છે. ખાસ કિડનીના દર્દીઓ હોય, કેન્સરના દર્દીઓ હોય, આ બધી બીમારીઓમાં લાંબો સમય લાગે. એમાં 1 મહિનામાં જ રિઝલ્ટ મળી જાય એવું હોતું નથી. અને નાની મોટી બીમારીઓમાં બી આપણે આયુર્વેદિક દવાઓ આપી છીએ, એટલે એવું નથી હોતું કે 4, 5, 7 દિવસમાં રિઝલ્ટ તમને મળી જાય. ઓછામાં ઓછા તમે 1 મહિનો, 2 મહિના કોર્સ કરો ત્યારે તમને આમ રિઝલ્ટ દેખાવાનું ચાલુ થાય. અને છતાં બી આપણે જે ખાસ ઘૂંટણ કમરના દુખાવામાં તો વાત કરીએ તો જે આયુર્વેદિક ઔષધિઓ અહીંયાથી આપવામાં આવે છે, એમાં પહેલા મહિનાના અંતે જ મોટા ભાગના દર્દીઓને 70થી 80% રિઝલ્ટ મળી જાય, જે આપણે દર્દીઓના રિવ્યૂના વિડીયોઝમાં તમે જોતા જશો. હવે આપણો ઉદ્દેશ ગામે ગામે અમૃતાલયની ઔષધિઓનો લાભ મળી શકે. અને પહેલું તો આપણે લોકો સુધી માહિતી પહોંચાડવાની છે. 90% ગુજરાતના દર્દીઓને કે લોકોને આપણે અમૃતાલય વિશેની ઔષધિઓ વિશેની માહિતી નથી. એટલે ખાસ અનુરોધ એ આપ સૌને છે કે જેમને અમૃતાલયની ઔષધિથી પરિણામ મળ્યા હોય, કે જે આ વિડીયો જોતા હોય, આપણા પરિવારના, આપણા સમાજના લોકો માટે કોઈ રોગી ના બને કે રોગીમાંથી નિરોગી બને, એ હેતુથી આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. લોકોને અમૃતાલય વિશેની માહિતી આપશો. અમૃતાલયમાં બી આપણે એવી ઔષધિઓ આપી છે, આયુર્વેદિક અને નેચરલ દવાઓ જ આપવામાં આવે, જેની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી. અને નાનામાં નાનો માણસ એફર્ટ કરી શકે એ હિસાબની જ આપણે અહીંયા કોસ્ટિંગ રહે છે. એમાં બી ખાસ અમૃતાલય અમદાવાદની જ વાત કરીએ કે નાના બીજા કેન્દ્રોમાં બી હવે તો છૂટ જ આપેલી છે અને કરે જ છે કે આર્થિક રીતે નબળા દર્દીઓને આપણાથી થતી સેવા બધી આપણે આપી જ છીએ. અને જેટલું થઈ શકે એટલો આપણે પ્રયત્ન કરી જ છીએ. આપણે અમૃતાલય અમદાવાદ કેન્દ્રમાં બી જે અત્યારે મોટાભાગે પ્રશ્ન આવે છે ફીસ કેટલી હોય છે, દવાઓના કેટલા થાય છે, તો એનો બી આપણે એક વાત કરીએ તો અહીંયા કન્સલ્ટિંગ ફીસ હોતી નથી, બરાબર. અને બીજી જે દવાઓની બી વાત કરવામાં આવે તો જેની જે બીમારીના હિસાબે મહિનાની 500થી લઈને 2500 સુધીની મહિનાની દવાઓનો કોસ્ટિંગ આવી શકે છે. એમાં બી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ હશે તો એમના માટે હું અહીંયા સેન્ટર પર જ હાજર રહું છું. એ રૂબરૂ મને મળીને સમજી શકે છે.
અને આપણો ઉદ્દેશ ખાસ લોકોને સારામાં સારા પરિણામ મળી શકે તે માટેનો જ છે. એટલે ફરી એકવાર આપ સૌને અનુરોધ છે કે આ રોગમુક્ત ગુજરાત અભિયાનના આપ સૌ બી સહયોગી બનો અને લોકોને વધુમાં વધુ માહિતી શેર કરો, લોકો સુધી આ વિડીયોને પહોંચાડો અને દરેક ગામમાં આપણે અમૃતાલયનું કેન્દ્ર હોય એ સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. હાલમાં બી 45થી વધારે સિટીઓમાં તો આપણા સેન્ટર છે જ, અને જે 50 કિલોમીટરમાં, જ્યાં અમદાવાદ 50 કિલોમીટરમાં અમૃતાલયનું સેન્ટર નહીં હોય ત્યાં આપણે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીને કુરિયરની બી સેવા પૂરી પાડી છે. જ્યાં અહીંયાના એક ડૉક્ટર ઓનલાઈન કન્સલ્ટિંગ માટે જ રાખેલા છે, જે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીને તમને દવાઓ મોકલી બી શકે છે. પણ પહેલો આગ્રહ હોય કે ફર્સ્ટ ટાઈમ એકવાર આવીને સમજીને લઈ જાઓ કે નજીકમાં જે કેન્દ્ર હોય ત્યાંથી લઈ જાઓ. પણ જો 50 કિલોમીટરમાં સેન્ટર નથી તો આવી ગરમીમાં ક્યાંય લાંબી જવાની જરૂર નથી, એ ઓનલાઈન કન્સલ્ટિંગ કરીને કુરિયરમાં બી મંગાવી શકો છો. એટલે આપણે આ રીતે સેવા આગળ વધારી રહ્યા છીએ. આપ સૌના સહકારની અપેક્ષા સાથે જય દ્વારકાધીશ.